નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે તમારું ચેપ્ટર નંબર 10 જે છે પૃથ્વીના આવરણો, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. તો જોઈએ આપણું તમારું સોલ્યુશન. સૌ પ્રથમ છે કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યની અંદર જવાબ આપો. એમાં ફર્સ્ટ કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? તો પૃથ્વી પર આપણી જે પૃથ્વી છે એની અંદર મુખ્ય 4 આવરણો છે. અને કયા કયા? તો છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ તમારે યાદ રાખી લેવાનું છે, પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ બી કહી શકાય. આગળ જોઈએ આપણે. આગળ છે બીજો કે વળી મૃદાવરણ એટલે શું? પૃથ્વીના 4 આવરણો છે, એમાંથી મૃદાવરણનો પણ સમાવેશ થાય. પણ આ મૃદાવરણ એટલે શું? તો મૃદા એટલે માટી, પૃથ્વી પરનો પોપડો. સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. જે આપણી જમીન છે એને મિત્રો મૃદાવરણ કહેવામાં આવે છે. બીજો છે કે જલાવરણ શેનું બનેલું છે? એના જોઈ શકો છો, જલ પ્લસ આવરણ. તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારોને જલાવરણ કહેવામાં આવે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ. આગળ છે ચોથો કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? આપણા વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે? તો સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન છે, પછી ઓક્સિજન છે, ઓઝોન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને બીજા પણ ઘણા બધા વાયુઓ છે. પાંચમો છે કે જીવન સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવ સૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. આગળ જોઈએ. આગળ છે બીજો કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. કયા આવરણમાં છે? તો મૃદાવરણમાં. બીજો, પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો 800 થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. આગળ જોઈએ ત્રીજો કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો કેટલા ટકા છે? પરીક્ષાની અંદર પણ તમને પૂછાઈ શકે છે. તો આવશે 78.03% નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જે તમારી પ્રથમ એક્ઝામ આવવાની છે એની અંદર અમારી ચેનલ તમને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે રામબાણ તરીકે નીવડવાની છે. કારણ કે અમારી ચેનલ ઉપર અમે તમને મોસ્ટ આઈએમપી મોડેલ પેપરો, આઈએમપી લેક્ચર્સ અને આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું, જેથી કરીને પ્રથમ પરીક્ષાની તૈયારી તમારી એકદમ સરળ થઈ જશે અને તમે પ્રથમ પરીક્ષાની અંદર સારામાં સારો સ્કોર કરી શકશો. તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી જાય. હવે જોઈએ ત્રીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે. પહેલો છે કે વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ અમુક ઊંચાઈ પછી ખતમ થતું હોય છે. આગળ જોઈએ. બીજો કે મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. સાચી વાત છે. જે જહાજો હોય છે એનાથી મિત્રો માલની એક દેશથી બીજા દેશ વચ્ચે આપ-લે થતી હોય છે. બીજો છે કે જીવાવરણમાં અનેક પ્રકારની જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચી વાત છે. જીવ પ્લસ આવરણ એટલે કે તમામ જીવોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ પણ છે ખરું. તો પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. તદ્દન સાચી વાત છે. જો પાણી ના હોય તો પૃથ્વી પરનું વાતાવરણ જ ના હોય, વૃક્ષો જ ના હોય, કશું જ ના હોય. આગળ જોઈએ. પાંચમો કે ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. સાચી વાત છે. જે સૂર્યના કિરણો જે છે સીધા પૃથ્વી પર પડતા નથી, પણ પૃથ્વીની આજુબાજુ ઓઝોન સ્તર આવેલું હોય છે. ઓઝોન સ્તર ઉપર પડે છે, જેથી કરીને સજીવ સૃષ્ટિને નુકસાન થતું નથી. આગળ જોઈએ. આગળ છે ટૂંક નોટ લખવાની છે. સૌ પ્રથમ છે વાતાવરણ. તો વાતાવરણ વિશે જોઈ શકો છો, સરસ મજાની નોટ તમને આપેલી છે. જોઈએ આપણે. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક છે, રંગહીન છે
વાસ રહિત છે તેમજ સ્વાદ રહિત છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ઓઝોન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાઓ વગેરે હોય છે. ત્યારે પૃથ્વીની સપાટીની ઊંચે જતા હવા પાતળી થતી જાય છે. જોઈ શકો છો અહીંયા તમને સરસ મજાનો ચાર્ટ આપેલો છે. આ છે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ, જે કેટલું છે 78.3%. પછી જે ઓક્સિજન, જે ગુલાબી કલરથી છે, ઓક્સિજન કેટલો છે તો 20. જોઈ શકો તમે 20.99% છે ઓક્સિજન. પછી છે આર્ગોન, આર્ગોન જોઈ શકો છો 0.94%. પછી જે ગ્રીન કલરની છે કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. પછી જે આ કથ્થાઈ કલરથી છે એ છે બીજા બધા અન્ય વાયુ જે છે આપણા એ છે, એનું પ્રમાણ કેટલું છે તો 0.01%. અને આગળ છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતા તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી થતી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. જે હાઇડ્રોજન અને હિલિયમ અતિ હલકા વાયુ છે. તમે ગેસના ફુગ્ગા જોયા છે તો એમાં હિલિયમ વાયુ ભરવામાં આવે છે, જેથી કરીને તે હવામાં આસાનીથી ઉડી જાય છે. હવે જોઈએ બીજો કે જલાવરણનું મહત્વ. તો જોઈ શકો છો સંપૂર્ણ તમને અલગ અલગ ટોપિક વાઇઝ એનો પ્રશ્નનો જવાબ તમને આપેલો છે. તે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખી લેવાનો છે. સંપૂર્ણ એકવાર વાંચીને પછી જ લખવાનો છે, બેઠે બેઠું તમારે કોપી પેસ્ટ કરવાનું નથી. આગળના પ્રશ્નનો જવાબ જોઈએ તો લાસ્ટ છે ત્રીજો કે મૃદાવરણનું મહત્વ સમજાવો. તેનું મહત્વ જોઈએ ફર્સ્ટ કે મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે. બીજો, માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે. ત્રીજો, માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ચોથો છે કે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. આગળ જોઈએ, આગળ છે પાંચમો કે મૃદાવરણમાંથી મળતા ખનિજો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. છઠ્ઠો છે કે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 10 જે છે પૃથ્વીના આવરણો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.